સર્વેને જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું સ્કંદ પુરાણ અંતર્ગત ચાતુર્માસ મહાત્મ્ય। ચાતુર્માસ મહાત્મ્યમાં સતીનો દેહ ત્યાગ, પાર્વતી વિવાહ, ભગવાન શિવનું હરિહર રૂપે પ્રાગટ્ય અને શાલિગ્રામ શિલાનું મહત્વ જાણીશું। ગાલવ મુનિ પૈજવન નામક શૂદ્રને કહે છે, ભગવાન વિષ્ણુ જે રીતે શાલિગ્રામ શિલાના સ્વરૂપને પ્રાપ્ત થયા છે અને ભગવાન શિવ પણ જે રીતે લિંગાકારમાં સ્થિત થયા છે, તે બધા પ્રસંગ હું તમને કહું છું, સાંભળો। પૂર્વકાળમાં બ્રહ્માજીના અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયા હતા। દક્ષની સતી નામે એક પુત્રી થઈ, જે ઉત્તમ લક્ષણોથી સંપન્ન અને સાધ્વી હતી। વિધિના જ્ઞાતા ભગવાન શંકરે સતી સાથે વેદોક્ત વિધિથી લગ્ન કર્યા। દક્ષ પ્રજાપતિની બુદ્ધિ મોહવશ મૂઢ બની ગઈ। તેમને એક મહાન યજ્ઞનું આયોજન કર્યું અને તેમાં ભગવાન શંકર પ્રત્યે દ્વેષભાવનો પરિચય આપ્યો। પિતાના તે દ્વેષથી સતી દેવી બહુ ક્રોધિત થયા અને યજ્ઞવેદીમાં આવીને પ્રાણાયામમાં તત્પર થઈ તેમને અગ્નિમયી ધારના દ્વારા પોતાના શરીરનો ત્યાગ કરી દીધો। તેમના શરીરમાં જે પિતાનો અંશ હતો તેનો પરિત્યાગ કરીને સતી દેવીએ મનમાં શીતલ હિમાલયનું ચિંતન કર્યું। મૃત્યુકાળમાં પોતાના કર્મને આધીન થયેલું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેમનો અવતાર થાય છે। તેથી અગ્નિમાં દેહત્યાગ કરનાર સતી દેવી શીતલ હિમાલયનું ચિંતન કરવાના કારણે હિમાલયના પુત્રી થયા। ત્યાં પર્વત કન્યા થઈને તેમને શિવભક્તિમાં તત્પર થઈને બહુ કઠોર તપસ્યા કરી। ત્યાર પછી હજારો વર્ષો બાદ ભૂતભાવન ભગવાન મહેશ્વર બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તે સ્થાન પર આવ્યા અને પાર્વતીના કર્મ અને સ્વભાવની પરીક્ષા લઈને તેમને તપસ્યાથી વિશુદ્ધ જાણ્યા। ત્યાર પછી દિવ્ય શરીર ધારણ કરીને ભગવાન શિવે પાર્વતીનો હાથ પકડી લીધો અને કહ્યું, દેવી, તમે તપ વડે મને જીતી લીધો છે, જણાવો તમારું કયું પ્રિય કાર્ય કરું? ત્યારે પાર્વતીએ મહેશ્વરને કહ્યું, આપ મારો અંગીકાર કરવામાં મારા પિતાને નિમિત્ત બનાવો। તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાન શંકરે સપ્તર્ષિઓને હિમાલય પાસે મોકલ્યા। સપ્તર્ષિઓએ હિમાલયની પાસે જઈને લગ્નનો સમય જણાવ્યો અને મહાદેવજીને બધા સમાચાર કહીને તેઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા। ત્યાર પછી લગ્નના દિવસે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને અગ્નિને આગળ કરીને આવ્યા અને વરવેશમાં ભગવાન શંકરના દર્શન કરીને બહુ પ્રસન્ન થયા। હિમવાને દુલ્હાના વેશમાં ભગવાન શંકરના દર્શન કરીને પોતાને કૃતાર્થ માનીને પ્રસન્નતાપૂર્વક મધુપર્ક વગેરે શુભ ઉપચારો દ્વારા તેમનું પૂજન કર્યું। ત્યાર પછી વેદોક્ત વિધિથી તે ગુણવતી કન્યાને હિમવાને ભગવાન શિવને સોંપી દીધી। ત્યાર પછી ભગવાન શિવે અગ્નિની પરિક્રમા કરી અને જ્યારે તેમને ગોત્ર વગેરે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ લજ્જિત જેવા થઈ ગયા। ત્યાર પછી બ્રહ્માજીના કથનાનુસાર લગ્નની બાકીની વિધિ પૂરી કરવામાં આવી। જે યજ્ઞમાં ચરુ ગ્રહણ કરે છે ત્યારે પોતાના 5 મુખ પ્રગટ કરનારા છે તે જ ભગવાન મહેશ્વર ગિરિરાજ નંદિની માટે સુંદર રૂપ અને વેશભૂષાથી સંપન્ન વર બનીને બેઠા હતા। પાર્વતીએ ભગવાન શંકરને જ પોતાના પ્રાણવલ્લભ તરીકે સ્વીકાર્યા। વિવાહ પછી દહેજ આપીને હિમાલયે શિવજીને વિદાય કર્યા। ત્યાંથી ભગવાન શિવ મંદરાચલ પર્વત પર આવ્યા। ત્યાં વિશ્વકર્માએ તેમના માટે ક્ષણવારમાં મણિમય ભવનનું નિર્માણ કર્યું। તે મંદિર દેવાધિદેવ ભગવાન શિવની ઈચ્છા અનુસાર વધતું હતું। તે સુંદર ભવનમાં પાર્વતી સાથે નિવાસ કરતા ભગવાન શંકરની દૃષ્ટિમાં વાયુરૂપધારી કામદેવ આવ્યો।
કામદેવે શિવજીને જોઈને આ પ્રમાણે સ્તુતિ કરી. હે વૃષભધ્વજ, આપને નમસ્કાર છે. આપ સર્વ સ્વરૂપ છો, આપને નમસ્કાર છે. આપ ગણોના સ્વામી છો, આપને નમસ્કાર છે. હે નાથ, મારી રક્ષા કરો. પ્રભો, આપના આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી દેખાતી જે આપનાથી રહિત હોય. આપ જ રક્ષક, આપ જ સૃષ્ટિકર્તા તથા આપ જ સમસ્ત સંસારનો સંહાર કરનારા છો. હે મહાદેવ, મારા પર કૃપા કરો અને મને દેહદાન આપો. ત્યારે ભગવાન શિવ બોલ્યા, કામદેવ, મેં પૂર્વકાળમાં તમને પાર્વતીની આગળ ભસ્મ કર્યા છે. હવે ફરી તેમની જ સામે શરીરધારી થઈ જાઓ. ભગવાન શિવના આ પ્રમાણે કહેવાથી કામદેવે પોતાનું શરીર ધારણ કરી લીધું અને વિનયપૂર્વક નમ્ર થઈને તેને પાર્વતીના બંને ચરણોમાં પ્રણામ કર્યા. તે સમયે તે બહુ પ્રસન્ન હતો. પાર્વતી અને પરમેશ્વરનો પ્રસાદ પામીને મહામોહ અને બળસંપન્ન મહાતેજસ્વી કામદેવ ત્રણે લોકમાં વિચરણ કરવા લાગ્યો. પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામમાં ભયંકર રૂપ ધારણ કરનારા બળવાન દાનવોએ દેવતાઓને હરાવ્યા. દેવતાઓ ભયભીત થઈને બ્રહ્માજીના શરણમાં આવ્યા. બૃહસ્પતિ વગેરે બધા દેવતાઓએ જગતપિતા બ્રહ્માજીને નમસ્કાર કરીને તેમની સ્તુતિ કરી. પછી બધા જ હાથ જોડીને ઊભા થઈ ગયા. ત્યારે બ્રહ્માજીએ તેમને પૂછ્યું, દેવતાઓ, કયા પ્રયોજનથી મારી પાસે આવ્યા છો? ત્યારે દેવતા બોલ્યા, હે તાત, અદ્ભુત પરાક્રમી દૈત્યોએ યુદ્ધમાં અમને પરાસ્ત કરી દીધા છે. તેથી અમે બધા તમારા શરણે આવ્યા છીએ. હે દેવેશ્વર, શરણાગત એવા અમારી રક્ષા કરો. દેવતાઓની આ વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું, એકવાર શિવ ભક્તોએ ભગવાન વિષ્ણુના ભક્તો સાથે એકબીજાને જીતવાની ઈચ્છાથી મોટો વિવાદ થયો. ત્યારે ભગવાન શંકરે પોતાના ભક્તોની સામે જ એક પરમ અદ્ભુત રૂપ ધારણ કર્યું. તે તેમનું હરિહર સ્વરૂપ હતું. તેઓ અડધા શરીરથી શિવ અને અડધા શરીરથી વિષ્ણુ થઈ ગયા. એક બાજુ ભગવાન વિષ્ણુના ચિહ્ન અને બીજી બાજુ ભગવાન શિવના ચિહ્ન પ્રગટ થયા. એક બાજુ ગરુડ અને બીજી બાજુ નંદી ઉપસ્થિત હતા. તેમનો વિગ્રહ એક બાજુ મેઘશ્યામ હતો તો બીજી બાજુ કપૂર જેવો ગૌરવર્ણ હતો. બંનેમાં એકતાનું સ્પષ્ટીકરણ થયું. એ જ પ્રમાણે સંપૂર્ણ વિશ્વમાં એક જ ભગવાન વ્યાપક છે. તેથી વિશ્વ ભગવાનથી ભિન્ન નથી. આ પ્રમાણે ભગવાનની એકતાનો બોધ થયો. શ્રુતિઓ અને સ્મૃતિઓના અર્થને બાધિત કરતી ભેદ બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. પાખંડી અને યુક્તિવાદી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બધાએ પોતપોતાના મતનો આગ્રહ છોડીને મોક્ષ માર્ગનું શરણ લીધું. મંદરાચલ પર્વત પર તે હરિહર મૂર્તિ આજે પણ સ્થિત છે, જેની પ્રમદ વગેરે ગણો સદા સ્તુતિ કરતા રહે છે. સૃષ્ટિ પાલન અને સંહાર કરનારી તે મૂર્તિ સંપૂર્ણ વિશ્વનું બીજ અને અનંત છે. શિવ અને વિષ્ણુની તે સંયુક્ત મૂર્તિનું સ્મરણ કરવાથી તે સંપૂર્ણ પાપોનો નાશ કરનાર છે. તે પરમ સત્ય અને યોગી પુરુષો દ્વારા ચિંતન કરવા યોગ્ય છે. મુક્તિની ઈચ્છા રાખનાર મનુષ્ય તે મૂર્તિનું ધ્યાન કરીને પરમપદને પ્રાપ્ત થાય છે. ચાતુર્માસમાં વિશેષ રૂપે તેનું ધ્યાન કરીને મનુષ્ય ફરી માનવલોકમાં જન્મ નથી લેતો. તે હરિહર મૂર્તિની સમીપ જે લોકો જાય છે તેમનું તે ભગવાન કલ્યાણ કરે છે. આમ કહીને બ્રહ્માજી ત્યાં અંતર્ધાન થઈ ગયા. ત્યાર પછી તે અગ્નિ વગેરે દેવતા મંદરાચલ પર્વત પર ગયા અને ભગવાન મહેશ્વરને શોધતા ત્યાં જ ભ્રમણ કરવા લાગ્યા. ત્યાર પછી
ચાતુર્માસ પૂરો થતાં હરિહર રૂપધારી ભગવાન શિવે તેમની ઉપર પ્રસન્ન થઈને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને બોલ્યા, હે દેવેશ્વરો, હવે તમે લોકો જાઓ અને પોતપોતાના અધિકારોનો ઉપભોગ કરો. મેં તે દાનવોને કે જેમનો તમને ભય હતો તેમને મારી નાખ્યા છે. ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈને અનેક વિમાનો દ્વારા પોતપોતાના અધિકારોને પ્રાપ્ત થયા. એકવાર બધા દેવતાઓ તથા ભગવાન વિષ્ણુ અને શિવ દ્વારા પણ પાર્વતીજીની ઈચ્છાથી પ્રતિકૂળ કોઈ કાર્ય થઈ ગયું. તેથી તેમને દેવતાઓને મૃત્યુલોકમાં પથ્થરની પ્રતિમા થવાનો શાપ આપ્યો. તે જ સમયે તેમને ભગવાન વિષ્ણુને કહ્યું, આપ પણ મૃત્યુલોકમાં શિલારૂપ થશો અને શિવજીને પણ બ્રાહ્મણોના શાપથી લિંગાકાર પથ્થરરૂપ પ્રાપ્ત થશે. ત્યારે ભગવાન વિષ્ણુએ પાર્વતીજીને પ્રણામ કરીને કહ્યું, હે મહાવ્રતે, હે મહાદેવી, આપ સદા મહાદેવજીના પ્રિયા છો. હે પ્રાણી માત્રના જનની, આપને નમસ્કાર છે. આપ કલ્યાણમયી છો, આપને નમસ્કાર છે. ત્યારે પાર્વતીજીએ પ્રસન્ન થઈને કહ્યું, હે જનાર્દન, આપ શિલારૂપે હોવા છતાં યોગીજનોને મોક્ષ આપનારા થશો. ખાસ કરીને ચાતુર્માસમાં બધા ભક્તોની કામનાઓ પૂરી કરનારા થશો. બ્રહ્માજીની પ્રિય પુત્રી જે ગંડકી નામની નદી છે, તે મહાન જળરાશિથી ભરપૂર અને પરમ પુણ્યદાયિની છે. તેના અત્યંત નિર્મળ નીરમાં આપનો નિવાસ થશે. પુરાણોના જ્ઞાતા આપને 24 રૂપોમાં જોશે. આપના મુખમાં સુવર્ણ હશે અને શાલિગ્રામ આપનું નામ હશે. ગોળાકાર તેજોમય વિગ્રહ અપૂર્વ શોભાયુક્ત હશે. તે શાલિગ્રામ સ્વરૂપમાં તમે સંપૂર્ણ સામર્થ્યથી યુક્ત થઈને યોગીઓને પણ મુક્તિ આપનારા હશો. શાલિગ્રામ સ્વરૂપે જે લોકો આપનું પૂજન કરશે તે ભક્તોને આપ મનોવાંછિત સિદ્ધિ પ્રદાન કરશો. ગાલવજી કહે છે, હે મહાશુદ્ર, ભગવાન વિષ્ણુ જે રીતે શાલિગ્રામ શિલામય સ્વરૂપે પ્રાપ્ત થયા તે બધો પ્રસંગ મેં તમને બતાવી દીધો.